નમસ્તે બાળ મિત્રો, નમસ્તે વાલી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે દશકની ગણતરી શીખીશું. શું શીખીશું? દશકની ગણતરી. ચલો વાર્તા સાંભળવી છે ને? હા, ચલો આપણે વાર્તા સાંભળીએ. મૂર્તિઓ બનાવનાર કલાકાર, તેનું નામ મોહન. મોહન એવી મૂર્તિઓ બનાવે કે બધા તેને જોતા જ રહે. તેણે એક વખત તેના મિત્રની મૂર્તિ બનાવી. મિત્રનું નાનું છોકરું મૂર્તિને બજારમાં સાથે આવવાનું કહી રડવા લાગ્યું. મૂર્તિ ચાલે ખરી? છેવટે છોકરાને ખબર પડી કે આ તો પથ્થરની મૂર્તિ છે, તેમાં જીવ ન હોય, એટલે તે કઈ રીતે ચાલે, કઈ રીતે બોલે કે વાતચીત કરે. મોહનની બનાવેલ મૂર્તિઓની વાત દૂર દૂર થવા લાગી. મોહને એક વખત ચોકીદારની મૂર્તિ બનાવી ઘર આગળ ગોઠવી. ચોર ચોરી કરવા આવતા અને ભાગી જતા હતા. મોર, પોપટ, કાબર, ચકલી, કબૂતર, કાગડો, બકરી, વાઘ, સિંહ, શિયાળ, આંબો, લીમડો, આસોપાલવ, વિવિધ વૃક્ષોની મૂર્તિ બનાવે. આ મૂર્તિઓ એવી કે જાણે અસલ લાગે. જોનારને તો એમ જ લાગે કે મોર, પોપટ, કાબર, ચકલી, કબૂતર કે કાગડો જાણે હમણાં ઉડશે. પણ મૂર્તિમાં તો જીવ ના હોય ને, કઈ રીતે ચાલે? વિવિધ વૃક્ષો જાણે ઊભા હોય. મોહનના બનાવેલા ઝાડ પર કેરી પણ દેખાય. આ કેરી ખાઈ ન શકાય, કારણ કે ઝાડમાં જીવ હોય, પણ ઝાડની મૂર્તિમાં જીવ ના હોય ને. આવો મોટો કલાકાર ધીરે ધીરે ગરડો થતો ગયો. તેને થયું, હવે મારી ઉંમર થઈ, મારે હવે મરવું પડશે. આમ વિચારી તેણે એવી મૂર્તિ બનાવવાનું વિચાર્યું કે તે પોતાની જ એક સરખી 12 મૂર્તિઓ બનાવશે. આ બધી જ મૂર્તિઓ મોહન જેવી જ લાગે. એક દિવસની વાત છે. મોહને 12 મૂર્તિઓ સરખી બનાવી અને તેને છેલ્લે આકાર આપીને સૂઈ ગયો. રાત્રે તેને સ્વપ્ન આવ્યું કે આવતીકાલે તેનું મરણ થશે. તેણે બચવા માટે એક તરકીબ વિચારી. સવારે વહેલા જાગી તે 12 મૂર્તિઓની વચ્ચે એકદમ સ્થિર થઈ ઊભો રહ્યો. હવે 13 મૂર્તિઓ થઈ ગઈ. યમરાજ સાચા મોહનને ઓળખી ન શક્યા. તે કોનો જીવ લે? યમરાજ મનમાં વિચારતા હતા, આ કલાકાર ખૂબ હોશિયાર છે, તેણે ન મરવા માટે જ આ કામ કર્યું લાગે છે. તેમણે બધી જ મૂર્તિઓ શાંતિથી જોઈ. તેને ખબર હતી કે આમાં એક જીવતો મોહન છે. યમરાજાએ કહ્યું, મૂર્તિઓ બધી જ જીવતી લાગે છે. બધી જ મૂર્તિઓ સુંદર બની છે. મોહન, તું સારો કલાકાર છે, પણ તેમાં એક ભૂલ છે. જો આ ભૂલ ન હોત તો તારી બધી જ મૂર્તિઓ જીવતી લાગત. મોહનને થયું, મારી શું ભૂલ હશે? તે બોલ્યો, મારી કઈ ભૂલ? યમરાજ કહે, બસ, તું બોલ્યો એ તારી ભૂલ. સજીવ જ બોલી શકે, સજીવ જ ચાલી શકે, શ્વાસ લઈ શકે, વૃદ્ધિ પામે, તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે અને મૃત્યુ પામે છે. પણ નિર્જીવમાં આવું કશું હોતું નથી. યમરાજનો જવાબ સાંભળી મોહન શું કરે? યમરાજ મોહનનો જીવ લઈ ત્યાંથી પસાર થઈ ગયા. તો આપણે હવે ગણન કરીશું. આપણે ગણતરી કરવી છે ને? ચાલો જોઈએ. ચલો બાળકો, ટીકલું એ 10-10ની ટોપલી બનાવી છે ને, એ આપણે ગણતરી કરીશું. જો આ એક પહેલી ટોપલી છે, એની અંદર ગણીશું 1, 2, 3, 4, 5,
7 8 9 અને 10. આ એક ટોપલીમાં કેટલા છે પીલા? 10. ચલો હવે આપણે બીજી ટોપલીમાં ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં પણ 10 છે. ચલો હવે આપણે ત્રીજામાં જોઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ ટોપલીમાં પણ 10 છે. બીજી ટોપલીમાં જોઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એક ટોપલી બાકી રહી આપણી, એમાંય ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો આપણે ગણીશું 10 10 ની કેટલી ટોપલી છે? 1 2 3 4 અને 5. તો અહીં કેટલી આવશે? 5 આવશે. અહીં બધા મળીને કેટલા થશે? તો આપણે ગણીએ ને, 10 20 30 40 50 51 52 53 અને 54. તો અહીં કેટલા આવશે? 50 ને 4 54. ચલો હવે આપણે બીજું જોઈશું. જુઓ, ટીકલું સાંજે ફરીથી પીલાઓની ગણતરી કરી, તો આપણે પણ ગણતરી કરીએ. ચલો, કેટલી ટોપલી છે? 1. એમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. હવે બીજા બોક્સમાં ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં પણ 10 છે. બાજુમાં જોઈશું. ચલો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં પણ 10 છે. હવે એક બોક્સ બાકી રહ્યું, એમાં ગણીશું. ચલો, મારી સાથે સાથે તમે પણ ગણજો. હા, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો જુઓ તો 10 10 ની કેટલી ટોપલી છે? 1 2 3 અને 4. અને કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. વેરી ગુડ. ચલો બધા મળીને કેટલા થશે? 4 10 એટલે 40. કેટલા? 40. આપણે ગણીશું 10 20 30 અને 40. અને છૂટા કેટલા છે? 1 2 અને 3. છૂટા 3 છે, એટલે 40 ને 3 41 42 અને 43. તો અહીં કેટલા આવશે? 43. ચલો આગળ કેટલા હતા? પીલા 54 હતા. સાંજે ગણ્યા તો કેટલા થયા? 43 થયા. ચલો બાળકો બોલો તો, કેટલા પીલા શિયાળ ખાઈ ગયું હશે? બોલો બોલો. અરે વાહ, 11. કેટલા પીલા ખાઈ ગયું શિયાળ? 11. હા, 11 પીલા કોણ ખાઈ ગયું? શિયાળ. તો આપણે વાર્તામાં જોયું ને. હવે ટીકલું શિયાળને શું કરશે? વિચારો વિચારો. હા, ચલો આપણે આવી જ રીતે આપણે બીજી સંખ્યાઓની ગણતરી કરીશું. ચલો બાળકો, આપણે જોયું ને પીલાની ગણતરી ટીકલુએ કરી. તો પહેલાં કેટલી હતી? 54. 54 એટલે 10 10 ની, હા 10 10 ની 5 ટોપલી અને 4 છૂટા. હા, પછી સાંજે પાછા ગણ્યા તો કેટલા થયા? 10 10 ની કેટલી ટોપલી હતી? 4. અને છૂટા કેટલા હતા? 3. તો શિયાળે કેટલા પીલા ખાઈ ગયા? હા, 11 પીલા ખાઈ ગયા ને. હા, ચલો આપણે એ રીતે હવે બીજી વસ્તુઓ લઈને, અલગ અલગ વસ્તુઓ લઈને આપણે સંખ્યા બનાવીશું. 10 10 ના જૂથ બનાવીશું. તમે પણ તમારા ઘરે આવી મૂર્ત વસ્તુઓ લઈને આપણે 10 10 ના જૂથ બનાવવાના છે અને છૂટા એકમ અને દશકની ગણતરી કરવાની છે.
ચલો આપણે ગણતરી કરીશું. ચલો બાળકો, આપણે અહીંયા કેટલીક દિવાસળી લીધી છે. હવે એની આપણે 10-10ના જૂથ બનાવીશું. ચલો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 10ને આપણે એક જૂથ બનાવી દઈશું. 10નું એક જૂથ બની ગયું. ચલો હવે આપણે એમાં ઉમેરીશું 10ને 1 10ને 1 11. ચલો 10ને 2 12, 10ને 3 13, 10ને 4 14, 10ને 5 15, 10ને 6 16, 10ને 7 17, 10ને 8 18, 10ને 9 19 અને 10ને 10 20. હવે આપણે આને શું કરીશું? 10ની એક જૂથ બનાવ્યું છે, આનું પણ આપણે એક હવે શું બનાવી દઈશું? જૂથ બનાવી દઈશું. શું બનાવી દઈશું? જૂથ બનાવી દઈશું. એટલે 10ને 10 કેટલા થઈ જશે? 20. 10ને 10 20. ચલો ફરી આપણે ગણતરી કરીશું. 2 10ને 1 21, 2 10ને 2 22, 2 10ને 3 23, 2 10ને 4 24, 2 10ને 5 25, 2 10ને 6 26, 2 10ને 7 27, 2 10ને 8 28, 2 10ને 9 29 અને 3 10 30. આની પણ આપણે જોડી બનાવી દઈશું. હવે આપણે 10 10 ને કેટલી જોડી થઈ ગઈ બોલો તો બાળકો? 3 થઈ ગયા ને? 10 20 30. ચલો આ રીતે આપણે બીજી 10 10 ની ગણતરી કરીશું. કેટલા થયા બોલો તો? ગણો. 10 20 30 અને 40. ચલો એની અંદર બીજા એક 10 મૂકી દઈશું. બોલો તો કેટલા થયા? અરે વાહ, સરસ. 50. ગણો તો 10 20 30 40 અને 50. ચલો 50 થયા. એની અંદર હવે આપણે છૂટી લઈશું. ચલો 50 ને 1 51, 50 ને 2 52, 50 ને 3 53, 50 ને 4 54, 50 ને 5 55. હવે આ રીતે તમે અહીંયા 10 અલગ અલગ છૂટું લઈ જશો એટલે શું થશે બાળકો? બોલો તો. હા, એક નવી જોડી બનશે આપણી. શું થશે? આ જોડી બનાવીશું. કેટલા થશે બોલો તો? 10 20 30 40 50 અને 60 થયા ને? 60. ચલો એમાં પણ આપણે એ રીતે ગણીશું. 6 10 થયા એટલે 60. 10 20 30 40 50 60. હવે છૂટી કેટલી છે ગણીશું. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. એટલે 10 છે એટલે આપણે એનું શું કરીશું? એક જૂથ બનાવી દઈશું. આપણે શું બનાવીશું? 10 નું જૂથ બનાવી દઈશું. તો કેટલા થઈ ગયા? કેટલા 10 થયા જુઓ તો? હા ગણો. 10 20 30 40 50 60 અને 70. હા, તમારે પણ આ રીતે ઘરે અલગ અલગ જૂથ બનાવીને તમારે પણ ગણતરી કરવાની છે. કરશો ને બાળકો? હા, સરસ. હા જો બાળકો, આપણે 10 10 ની આ રીતે જૂથ બનાવ્યા ને માચિસના. હવે આપણે આ જ રીતે અલગ અલગ બીજી પણ વસ્તુઓ લઈને આપણે 10 10 ના જૂથ બનાવી શકીએ. ચલો હું તમને બતાવું છું. ચલો આ મણકાની મારા છે. એમાં કેટલા છે ગણો તો? 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા છે? 10.
તો આ રીતે આપણે અલગ અલગ 10-10નું જૂથ બનાવીને ગણતરી કરી શકીએ. જુઓ તો કેટલા થયા જૂથ? 2 થયા ને, એટલે 10 ને 10 20, 20 ને બીજી એક લઈ લઈએ, કેટલી થશે? 30. ગણો તો 10, 20 અને 30. એ જ રીતે આપણે બીજી રીતે પણ બનાવી શકીએ. આ સ્ટ્રો છે, સ્ટ્રોના 10-10ના જૂથ બનાવ્યા છે. જુઓ, આ રીતે પણ તમારે 10-10ના જૂથ બનાવીને સંખ્યા ઘરે બનાવવાની છે. કરશો ને બાળકો? જુઓ બાળકો, આપણે 10-10ની માચિસની ઢગલીઓ કરીને જૂથ બનાવ્યા ને, એ જ રીતે આપણે સ્ટ્રોના બનાવ્યા 10-10ના. હવે એ જ રીતે આપણે ચમચીના બનાવીશું. ચલો ગણો તો મારી જોડે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા થયા? 10. તો હવે આપણે એને શું કરીશું? 10 થાય એટલે 10નું એક શું બનાવી દઈશું? જૂથ બનાવી દઈશું. આ રીતે શું બનાવી દઈશું? જૂથ. તો તમારે પણ આ રીતે ઘરે બિલ્લા છે, મણકા છે, લખોટી છે, પછી દીવાસળી છે, એને 10-10ના જૂથ બનાવવાના. તમારે 50 કરવા હોય તો શું કરશો તમે? 10-10ના કેટલા જૂથ બનાવશો? હા, 5. આ રીતે તમારે પણ ઘરે અલગ અલગ સંખ્યા બનાવીને લખવાની છે. લખશો ને બાળકો? હા. ચલો આપણે હવે ગણતરી જોઈએ. આપણે 10-10ની અલગ અલગ રીતે જૂથ બનાવતા શીખ્યા. ચલો હવે ભાનુ જંગલમાંથી લાકડો કાપી લાવે છે અને એ 10-10ના જૂથ બનાવીને પછી બજારમાં વેચે છે. તો એના વિશે આપણે હવે ગણતરી પણ કરીએ અને એનું કેવી રીતે વેચે છે એ પણ જોઈએ. ચલો બાળકો, ચલો. આ ભાનુ છે. કોણ છે? ભાનુ. જંગલમાંથી લાકડા ભેગા કરે છે અને બજારમાં વેચે છે. તો એ લાકડા કેવી રીતે વેચે છે? 10 લાકડાની એક ભારી બનાવે છે. શું કરે છે? 10 લાકડાની એક ભારી બનાવે છે. આ એક ભારી બનાવી છે. હવે આપણે એમાં ગણીશું કેટલા લાકડા છે. જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા છે આમાં? 10. તો હવે આ છૂટા કેટલા છે? જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 10 છે. તો હવે એ શું કરશે ભાનુ? એ 10ની બીજી એક ભારી બનાવશે. શું કરશે? બીજી એક ભારી બનાવશે. ચલો નીચે જોઈએ કેટલી ભારી છે. ગણો તો 1, 2, 3. કેટલી ભારી છે? 3. તો આમાં કેટલા લાકડા થશે? બોલો તો. 10, 20 અને 30. એક ભારીમાં કેટલા છે? 10. તો 2 ભારી હોય તો કેટલા થાય? 20. 3 ભારી હશે તો કેટલા થશે? 30. 10, 20, 30. તો અહીં લાકડા કેટલા થશે? 30 લાકડા થશે. કેટલા થશે? 30. ચલો એની નીચે જોઈશું આપણે. જુઓ નીચે કેટલીક ભારીઓ છે અને કેટલાક છૂટા લાકડાઓ છે. હવે આપણે એની ગણતરી કરીશું. ચલો ગણવા છે ને? હા ચલો. કેટલી ભારી છે? 1, 2, 3. 3 ભારી છે એટલે કેટલા થશે? 10, 20, 30. હવે છૂટા કેટલા છે? ચલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બોલો છો બાળકો. 3, 10 અને 9 છૂટા કેટલા થશે? હા સરસ, 39 થશે. કેટલા થશે? 39. કેવી રીતે? 3, 10. 3, 10 એટલે 30 અને છૂટા કેટલા છે? 9. હા 9 છૂટા છે એટલે એકલા આવશે. એટલે 3, 10 ને 9 39. જો બાળકો એ જ રીતે 4 ભારી હોય તો કેટલા થાય? કહો જોય. હા 10-10ની 4 ભારી હોય તો કેટલા થશે? 40. 40 થશે ને? ચલો આપણે તોય મૂકીને જોઈ લઈએ. 10, 20, 30 અને 40. કેટલી ભારી છે અહીં જુઓ તો? 1, 2, 3, 4.
દરેકમાં કેટલા કેટલા છે? 10 10 છે. 10 20 30 અને 40. હા, આ રીતે તમે પણ ગણતરી કરજો. હા, ચલો બાળકો, આપણે 10 10ની ગણતરી કરીને અને છૂટા એ બધું શીખ્યા છીએ અને સંખ્યા પણ બનાવતા શીખ્યા છીએ. ચલો હવે હું તમને બતાવું અને તમારે સંખ્યા બોલવાની છે. બોલશો ને બાળકો? હા, ચલો ચલો બોલો. કેટલા થશે આ? 10. કેટલા? હા, 10. ચલો 10ની એક હું, ચલો હવે બોલો તો કેટલી સંખ્યા થાય છે? હા, 11. ચલો હવે હું બીજી સંખ્યા લઈ લઉં છું. ચલો બોલો કેટલા થશે? હા, 10 ને 3 13. ચલો એ જ રીતે ચલો ગણો. આમાં કેટલા છે? 1 2 3 4 5. અને આ કેટલા છે? 10 ની કેટલી જોડી છે? 1. એટલે 1 10 ને 5 15. ચલો હવે આપણે એની અંદર 2 લઈશું. 10 10 ની કેટલી લઈશું? 2. ચલો કેટલા થયા? 10 ને 10. હા, 10 ને 10 20. ચલો હવે આ હાથમાં, મારા હાથમાં 10 10 ની 2 જોડી છે. હવે હું અહીંયા આગળ લઉં છું. તમારે સંખ્યા બોલવાની છે. બોલો તો કેટલી સંખ્યા થશે? ગણો તો. હા, 2 10 ને 4 24. સરસ. ચલો હવે હું બીજું લઉં છું. ચલો હવે બોલો તો. હા, 10 10 ને કેટલું છે જૂથ આપણી જોડે? 3. 10 20 અને 30. આપણી જોડે કેટલા છે? 30. હવે હું બીજા છૂટા લઈ લઉં છું. ચલો 30 ને 3 બોલો તો. 10 10 ની 3 ભારી છે આપણી જોડે, 3 જૂથ છે અને 3 છૂટા છે. કેટલા થશે? 33. કેટલા થશે? 33. ચલો એ જ રીતે હવે આપણે 3 10 ને 4. 3 10 ને 4 કેટલા થશે? 34. અરે વાહ, આવડી ગયું ગણતરી કરતા બધાને? અરે વાહ. ચલો ગણો તો. 10 20 30 31 32 33 અને 34. આ રીતે તમે પણ હવે ઘરે 10 10 ની જૂથ બનાવીને અને સંખ્યાનું ગણન અને લેખન કરશો ને બાળકો? હા વાલી મિત્રો, આપણે 10 10 ની ગણતરી કરીને 10 20 30. તમે પણ વાલીઓ બાળકોને 10 10 ની ગણતરી કરાવીને અને સંખ્યા લખતા અને ઓળખતા શીખવજો. કેમ કે 10 10 નો જૂથ હશે તો એમને સંખ્યા બોલતા લખતા એમને બધી જ સંખ્યાઓનું ગણન નહીં કરવું પડે. કેમ? કેમ 5 10 તો 5 10 એટલે 50. 50 ને 5 55. એ જ રીતે 6 10 6 10 એટલે 60. 7 10 7 10 એટલે 70. 70 ને 2 છૂટા તો કેટલા થશે? આ રીતે બાળકોને મહાવરો કરાવજો. બાળકો મિત્રો, આપણે ફરી એપિસોડમાં મળીશું. આવજો.